ગુડ મોર્નિંગ એવરીબડી. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે મટીરિયલના પરચેઝ પ્રોસિજર વિશે વાતચીત કરી હતી અને ડિસ્કશન ઉપરથી આપણે પરચેઝનું ક્લાસિફિકેશન કરેલું હતું કે જે પરચેઝ કરવાની પ્રોસિજર છે એમને અલગ અલગ 3 કેટેગરીમાં ડિવાઈડ કરી છે, જેમાં ફર્સ્ટ વન જે છે ઇન્ક્વાયરી બેઝડ, સેકન્ડ છે ટેન્ડર બેઝડ અને થર્ડ છે રેટ કોન્ટ્રાક્ટ બેઝ. એમાંથી પણ ઇન્ક્વાયરી બેઝડ અને ટેન્ડર બેઝડ પરચેઝ પ્રોસિજર છે એ આપણે ડિટેલમાં ડિસ્કસ કરી હતી, જેમાં આપણે ડિસ્કસ કરી હતી કે ઇન્ક્વાયરી બેઝડ પરચેઝ પ્રોસિજર છે તો એ 25,000 સુધીની અમાઉન્ટ હોય ત્યારે ફોલો કરવામાં આવે છે, અને જે આપણી ટેન્ડર બેઝડ પરચેઝ પ્રોસિજર છે એ 25,000 કરતા વધારે જ્યારે તમારી મટીરિયલ કોસ્ટ હોય ત્યારે આપણે ટેન્ડર બેઝડ પરચેઝ પ્રોસિજર ફોલો કરીએ છીએ. બંનેની કમ્પેરિઝન કરીએ તો ઇન્ક્વાયરી બેઝડ પરચેઝ પ્રોસિજર છે એ પ્રોસિજરમાં આપણે નજીકના 4 થી 5 સપ્લાયરનો આપણે કોન્ટેક્ટ કરીએ છીએ, જ્યારે ટેન્ડર બેઝડ પરચેઝ પ્રોસિજર જે છે એમની આપણે પબ્લિસિટી કોઈ ન્યૂઝપેપરમાં કરીએ છીએ, જેથી કરીને વધુ સંખ્યામાં આપણી પાસે સપ્લાયર અવેલેબલ થાય. પછી બંને કેસમાં આપણે જે સૌથી સસ્તું, ક્વોલિટીમાં સારું, ટાઈમે સપ્લાય આપી શકે એવો સપ્લાયરને આપણે સિલેક્ટ કરીએ છીએ અને એ સપ્લાયરને આપણા મટીરિયલનો આપણે ઓર્ડર આપીએ છીએ. તો આ બે પ્રોસિજર આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કર્યું હતું. આજે હવે ત્રીજી જે પરચેસ પ્રોસિજર જે છે જેમનું નામ છે રેટ કોન્ટ્રાક્ટ. તો રેટ કોન્ટ્રાક્ટ પરચેસ પ્રોસિજરને આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું. શું કહેવા માંગે કે ધીસ મેથડ ઇઝ એડોપ્ટેડ બાય small industry which are not ready to go for above any method. તો આજે રેટ કોન્ટ્રાક્ટની જે પ્રોસિજર છે એ રેટ કોન્ટ્રાક્ટ પ્રોસિજર કોણ ફોલો કરે છે? તો કે એવી નાની કંપનીઓ છે કે જે નાની કંપનીઓ ઇન્ક્વાયરી બેઝડ અથવા તો ટેન્ડર બેઝડ પરચેસ પ્રોસિજર ફોલો કરવા માંગતી નથી. એવી કોઈ નાની કંપની હોય તો એ રેટ કોન્ટ્રાક્ટ મેથડની ઉપયોગ કરી અને પોતાનું પરચેસ કરશે. ઇન ધીસ મેથડ યુનિટ કોસ્ટ ઓફ મટીરિયલ ઇઝ પ્રીપેડ. શું કહે છે કે આ મેથડમાં એક આઇટમનો ભાવ નક્કી કરી નાખવામાં આવે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે તમારે સિંગલ વે સ્વિચ જોઈએ છે, કેટલી જોઈએ છે ખબર નથી પણ તમારે જોઈએ છે, તો કોઈ એક સિંગલ સ્વિચ સપ્લાય આપતો હોય એવા વ્યક્તિને જોડે આપણે કોન્ટેક્ટ કરીએ અને એને આપણે વાત કરીએ કે અમારે સિંગલ વે સ્વિચ જોઈએ છે, એટલે એ શું કહેશે કે તમારે જેટલી જોઈએ એટલી, મારી એક સ્વિચનો ભાવ તો કે 12 રૂપિયા. તો એ શું કર્યું, આપણે એક યુનિટનો ભાવ નક્કી કરી દીધો. હવે સંખ્યા તમે જેટલી મગાવો એને ગુણ્યા યુનિટનો ભાવ આપણે કરી નાખો. તો આવી રીતે એક યુનિટનો ભાવ નક્કી કરી અને આપણે પરચેઝનો ઓર્ડર આપીએ છીએ. તો એ મેથડને કહેવાય રેટ કોન્ટ્રાક્ટ પરચેઝ પ્રોસિજર કહેવાય. The method to prepare unit cost for purchase of material is known as rate contract. જે એક જ યુનિટનો મતલબ કે એક જ આઇટમનો જે ભાવ નક્કી કરીએ છીએ એને શું કહેવાય? રેટ કોન્ટ્રાક્ટ કહેવાય. This contract is made for certain item or certain work for certain time period. તો એમાં શું કરવામાં આવે કે ટાઈમ નક્કી કરેલો હોય કે મારે અંદાજિત 500 સ્વિચ જોઈએ છે, તમે એક સ્વિચનો ભાવ બોલો, તમારે 500 સ્વિચ 5 દિવસની અંદર મને સપ્લાય કરવાની છે. તો આવી રીતે એક કોન્ટ્રાક્ટ બે વ્યક્તિઓ વચ્ચે થાય અને આપણે એને ઓર્ડર આપીએ તો એને કહેવાય રેટ કોન્ટ્રાક્ટની મેથડ કહેવાય. The supplier entry in the contract have to carry out work within the scheduled rate. હવે જે કિંમત પહેલા નક્કી કરેલી છે એ જ કિંમત ઉપર એને છેલ્લે સુધી સપ્લાય આપવો પડે. દાખલા તરીકે એમ કે પહેલો ઓર્ડર સ્વિચનો કરો એ 12 રૂપિયાનો, પછી અચાનક સ્વિચનો ભાવ વધે અને તમે બીજો ઓર્ડર કરો તો હવે એમ કે ના 12 નહીં, હવે 12.50 પૈસા તમારે ચૂકવવા પડશે. તો એવું નહીં ચાલે.
જે ભાવ નક્કી થયો છે એ જ ભાવ આખા પ્રોજેક્ટમાં જેટલા પણ મટીરિયલની રિક્વાયરમેન્ટ થાય એમાં એને સપ્લાય કરવો પડે. તો આ જે છે આપણું સિમ્પલ રેટ કોન્ટ્રાક્ટ છે, બરાબર. આમાં કોઈને કઈ ક્વેરી હોય તો મારી જોડે ડિસ્કશન કરી શકે છે. 1 મિનિટનો ટાઈમ આપું છું તમને લોકોને. હું ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે લાગે તમને એ તમે નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ આપણું ડિસ્કશન વધારીએ. ઓકે, તો મારા ખ્યાલથી બધાને નોટ ડાઉન થઈ ગયું હશે. તો આપણે આગળ વધી શકીએ કે વધારે ટાઈમની જરૂરિયાત છે? કોઈ રિસ્પોન્સ નથી મને કોઈ વિદ્યાર્થી તરફથી. આપણે વેઇટ કરવું છે કે આગળ વધી શકાય? મારો અવાજ સંભળાય છે બધાને કે નથી સંભળાતો? હા અવાજ? સર. હેલો. ઓકે, તો આપણે આગળ વધી શકીએ. તો નેક્સ્ટ જે છે ઓલરેડી આપણે ડિસ્કસ જોયું હતું કે ઇન્ક્વાયરી બેઝ થી તમારે પરચેસ કરવી હોય તો એના માટેનો એક ઇન્ક્વાયરી નું સેમ્પલ ફોર્મેટ છે, જે આપણે ઓલરેડી ડિસ્કસ થઈ ગયું છે. ત્યારબાદ ટેન્ડર બેઝ તમારે પરચેસ પ્રોસિજર કરવી હોય તો આ પ્રકારનો એક ટેન્ડરનું પણ ફોર્મેટ, સેમ્પલનું ફોર્મેટ છે, જે તમે ન્યૂઝપેપરમાં પબ્લિશ કરાવી શકો છો. હવે આપણે સબ્જેક્ટનું જે નામ છે એમાંનો એક શબ્દ છે કોન્ટ્રાક્ટ. તો હવે નેક્સ્ટ આપણે કોન્ટ્રાક્ટ વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું. તો કોન્ટ્રાક્ટ એટલે શું? કોન્ટ્રાક્ટ કેટલા પ્રકારના હોય? કોન્ટ્રાક્ટમાં કયા કયા પ્રકારની લીગલ એક્શન લેવાની હોય? કોન્ટ્રાક્ટમાં કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? ક્યારે કોન્ટ્રાક્ટ સાઈન કરવો જોઈએ, ક્યારે કોન્ટ્રાક્ટ સાઈન ન કરવો જોઈએ, આ બધી વાતની આપણે વિસ્તારથી આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલા વાત કરીએ તો કે કોન્ટ્રાક્ટ એટલે શું? તો
તો એક જ લીટીમાં એનો આન્સર છે તો કે કોન્ટ્રાક્ટ ઇઝ અ લીગલ પ્રોસિજર ટુ કેરી આઉટ સમ વર્ક બિટવીન ટુ પાર્ટી. શું કહેવા માંગે છે કે કોઈ પણ બે પાર્ટી વચ્ચે કામ કરવા માટે લીગલ પ્રોસિજર કરવામાં આવે એને કોન્ટ્રાક્ટ કહેવાય. અહીંયા આપણને બે પાર્ટીનું એક્ઝામ્પલ આપ્યું છે. એમના બદલે બે કંપનીઓ હોઈ શકે, બે માણસ હોઈ શકે, કોઈ કંપની અને માણસ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. તો જ્યારે કોઈ પણ બે પાર્ટી વચ્ચે કામ કરવા માટે જે શરતો નક્કી કરેલી હોય એ શરતોનું લીગલ પ્રોસિજર કરવામાં આવે તો એને કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. The contract is a legal procedure carry out કોઈ પણ બે પાર્ટી વચ્ચે કામ કરવા માટે જે કંઈ લીગલ પ્રોસિજર કરવામાં આવે છે એને કહેવાય કોન્ટ્રાક્ટ. The word contract derived from Latin words contractum. આ જે કોન્ટ્રાક્ટ શબ્દ છે એ લેટિન આવ્યો છે જેનો મૂળ શબ્દ છે કોન્ટ્રાક્ટમ. કોન્ટ્રાક્ટમ એક લેટિન શબ્દ છે અને કોન્ટ્રાક્ટમ શબ્દ ઉપરથી કોન્ટ્રાક્ટ શબ્દ બનાવવામાં આવ્યો છે. When two parties agree on some proposal, make the agreement in written form and it is legally registered and it's become contract. શું કહેવા માંગે છે કે દાખલા તરીકે કોઈ બે પાર્ટી છે, એમાં કોઈ એક પાર્ટીને કામ કરાવવું છે અને કોઈ એક પાર્ટીને કામ કરવું છે, તો એ બંને પાર્ટીઓ વચ્ચે વાતચીત થશે કે ભાઈ મારે આ પ્રકારનું કામ કરવું છે, આટલા દિવસમાં કરવું છે, આટલો મારો ખર્ચ કરવાનો ઈરાદો છે. તો સામેવાળી પાર્ટીને જો એ બધી શરતો, બધી કિંમત, બધો સમય જે આપવામાં આવે છે સમય એને અનુકૂળ આવતો હોય તો એ શું કરશે કે એ એગ્રી થઈ જશે કે ભાઈ કાંઈ વાંધો નહીં, આ કામ કરવામાં મને વાંધો નથી. હવે શું કરવાનું? હવે એ જે કાંઈ શરતો હતી, જે કાંઈ કન્ડિશન છે એ બધી વસ્તુઓને આપણે ઓન પેપર લખી નાખવાનું. લખી નાખો એટલે શું થાય? એક પ્રકારનું રિટન ડોક્યુમેન્ટ થઈ ગયું. હવે આ રિટન ડોક્યુમેન્ટને લીગલી રજીસ્ટર્ડ કરાવી દેવાનું, જેથી કરીને ભવિષ્યમાં બેમાંથી કોઈ એક પાર્ટી નિયમ વિરુદ્ધનું કામ કરવાની ટ્રાય કરે તો એમના ઉપર કાયદેસર કાર્યવાહી થઈ શકે. તો આવી રીતે સૌથી પહેલા વાતચીત થાય એને શું કહેવાય? પ્રપોઝલ કહેવાય. એ પોતે પ્રપોઝલ આપે કે ભાઈ મારે આવું 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 કામ કરવું છે. અને જો એ પ્રપોઝલ જે પાર્ટીને કામ કરવું છે એને યોગ્ય લાગે તો એ શું કરશે? એમાં એગ્રી થશે. અને એગ્રી થશે એટલે એક ડોક્યુમેન્ટ બનાવશે. એ ડોક્યુમેન્ટની અંદર આ બધી શરતો લખી નાખવાની, એને કહેવાય એગ્રીમેન્ટ. પછી એ એગ્રીમેન્ટને લીગલી રજીસ્ટર કરવામાં આવે. જો આ એગ્રીમેન્ટને લીગલી રજીસ્ટર કરી દેવામાં આવે તો પછી એ કોન્ટ્રાક્ટ બની જાય છે. અને કોન્ટ્રાક્ટમાં જે કઈ શરતો લખેલી હશે એ શરતોને આધીન જ કામકાજ થશે. જો એ શરતોને બાંધછોડ કરવામાં આવે અથવા તો વધારે ડિમાન્ડ કરવામાં આવે અથવા ઓછું કરવાની ટ્રાય કરવામાં આવે તો એ માણસ ઉપર, એ પાર્ટીઝ ઉપર લીગલ કાર્યવાહી શકે. તો આને કહેવાય કોન્ટ્રાક્ટ. તો કોન્ટ્રાક્ટ બનાવતા પહેલા આપણે શું કરવું પડે? પહેલા પ્રપોઝલ બનાવવી પડે, પછી એગ્રીમેન્ટ બનાવવું પડે, પછી રજીસ્ટર કરાવવું પડે અને છેલ્લે એક કોન્ટ્રાક્ટ બની જાય. તો આપણી વચ્ચે જે વાતચીત થાય છે એ પ્રપોઝલ છે. પછી વાતચીતને આપણે લખી નાખશું એટલે એગ્રીમેન્ટ બની જશે. પછી એ એગ્રીમેન્ટને આપણે રજીસ્ટર કરી નાખશું એટલે કોન્ટ્રાક્ટ બની જશે. તો આવી રીતે કોન્ટ્રાક્ટ જે છે એ બનતો હોય છે. એની ડેફિનેશન છે, જોઈએ આપણે. When any two person or parties undergo a written agreement to purchase or scale or carry out specified work, then the written and signed legal agreement become contract. It can be said that a contract is a legal enforceable agreement between two parties. જે બધા તમને વાત કરી એ જ વસ્તુ છે. કોઈ પણ બે પાર્ટી અથવા તો કોઈ પણ બે માણસ વચ્ચે જે કઈ રિટન એગ્રીમેન્ટ થાય છે એ રિટન એગ્રીમેન્ટને લીગલી રજીસ્ટર કરી દેવામાં આવે
તો એ લીગલી રજીસ્ટર થયેલા ડોક્યુમેન્ટને કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. અને કોન્ટ્રાક્ટ જે છે એ બે માણસો વચ્ચે થયેલી વાતચીત છે, એનું એક પ્રૂફ છે. અને એના ઉપરની બાંધછોડ થશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે એવી એમાં જોગવાઈ હોય છે. તો આ જે છે એ આપણા કોન્ટ્રાક્ટ વિશેની ડેફિનેશન છે અને કોન્ટ્રાક્ટ કોને કહેવાય એમના વિશેની ડિસ્કશન છે. તમને લોકોને 1 મિનિટનો ટાઈમ આપું છું. આપ 1 મિનિટમાં ડેફિનેશન ખાસ બધા નોટ ડાઉન કરી લો અને સમજવાની ટ્રાય કરીએ. અને જો ન સમજાણું હોય તો મારી જોડે ડિસ્કશન પણ કરી શકે છે. 1 મિનિટનો ટાઈમ તમને હું આપું છું. ઓકે, તો આપણે ડિસ્કશનને આગળ વધારીએ. સ્ક્રીન દેખાય છે ને બધાને? હા સર, દેખાય છે. સરસ. ડિફરન્સ બિટવીન એગ્રીમેન્ટ એન્ડ કોન્ટ્રાક્ટ. તો એગ્રીમેન્ટ કોને કહેવાય અને કોન્ટ્રાક્ટ કોને કહેવાય? જો કે આપણે હમણાં ડિસ્કશન કર્યું હતું એગ્રીમેન્ટ ક્યારે બને અને કોન્ટ્રાક્ટ ક્યારે બને. તો આ એની એક પ્રોસિજર છે. સૌથી પહેલા પ્રપોઝલ બને, પ્રપોઝલમાંથી એ પ્રોમિસ બને, પ્રોમિસમાંથી એગ્રીમેન્ટ બને અને એગ્રીમેન્ટમાંથી એ કોન્ટ્રાક્ટ બને. તો સૌથી પહેલા વાત કરીએ પ્રપોઝલ. તો પ્રપોઝલ કોને કહેવાય? તો બે પાર્ટીઓ વચ્ચે જે કંઈ વાતચીત થાય છે એને પ્રપોઝલ કહેવાય. પછી પ્રોમિસ કોને કહેવાય? તો કે હું તમને જે પ્રપોઝલ આપું છું એ તમે એ પ્રપોઝલમાં એગ્રી થાવ છો, તમને એ બધી મંજૂર છે, તો તમે મને પ્રોમિસ આપશો કે તમે જે કંઈ વાતચીત કરી છે એ વાતચીત કરવા માટે મને કંઈ વાંધો નથી, હું એમાં મારી એગ્રી કન્ડિશન બતાવું છું. તો એને કહેવાય પ્રોમિસ. હવે આપણે જે વાતચીત કરી, મેં જે વાતચીત કરી, તમે એગ્રી પણ થઈ ગયા, પણ એ બધી વસ્તુઓ કેવી હતી? ઓરલી હતી. હું પણ બોલતો હતો, તમે પણ બોલતા હતા, તો એનું કંઈ પ્રૂફ નહોતું. તો એના માટે શું કરવામાં આવે કે મારી વાતચીત અને તમારું એગ્રી એ બધી વસ્તુઓ એક કાગળ ઉપર લખવામાં આવે. તો એ જે લખેલી માહિતી બધી છે એને શું કહેવાય? એગ્રીમેન્ટ કહેવાય. હજી આપણી બે વચ્ચેની જ વાતચીત છે. મેં વાતચીત કરી, તમે એમાં મને હા પાડી, પછી આપણે એનું લખાણ કર્યું, હજી આપણે ત્રીજા વ્યક્તિને હમણાં આપણે ઇન્વોલ્વ કર્યો નથી. હવે શું કરશું આપણે બંને કે આપણે જે રિટન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે જેને શું કહેવાય? એગ્રીમેન્ટ કહેવાય. એ એગ્રીમેન્ટને વકીલ પાસે જશું, એડવોકેટ પાસે, અને ત્યાં આપણે શું કરશું? એ ડોક્યુમેન્ટને લીગલી રજીસ્ટર કરાવશું, જેને આપણે નોટરી કહીએ. તો એ નોટરી થયેલું એગ્રીમેન્ટને શું કહેવાય? કોન્ટ્રાક્ટ કહેવાય. તો કોન્ટ્રાક્ટ અને એગ્રીમેન્ટ વચ્ચે આટલો ડિફરન્સ છે. એગ્રીમેન્ટ એ માત્ર તમારી અને મારી વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ છે, જ્યારે કોન્ટ્રાક્ટ એ શું છે? તો કે એગ્રીમેન્ટ તમે જે બનાવ્યું છે એને લીગલી રજીસ્ટર કરાવો, એને કોન્ટ્રાક્ટ કહેવાય. પ્રપોઝલ જે આપણે ડિસ્કસ કરી એ જ વસ્તુ છે, પણ આપણે એને શબ્દોમાં સમજીએ તો કે when any person approaches another person and signifies his willingness to carry out any specific job work with a view to obtain consent of other person, that person is called proposal, and his willingness to carry out any work is called proposal. બરાબર છે? શું કહેવા માંગે છે કે બે વ્યક્તિઓ એકાબીજાની વાતમાં સહમતિ બતાવે અને એકાબીજાનું કામ કરવા માટેની સંમતિ હોય તો આવા પ્રકારના વાતચીતને પ્રપોઝલ કહેવામાં આવે.
જે માણસ પ્રપોઝલ આપે છે એને પ્રપોઝર કહેવાય અને જે માણસ એ પ્રપોઝલ સ્વીકારે છે એને પ્રપોઝલ કહેવાય. દાખલા તરીકે હું મારી પ્રપોઝ તમને કરું છું તો હું શું થયું? પ્રપોઝર થયો. અને તમે એ વાતને સ્વીકારો છો તે તમે શું થયા? પ્રપોઝલ થયા. તો હું પ્રપોઝલ અને તમે પ્રપોઝલ થયા. મારી જે વાતચીત છે એમાં તમને વાંધો નથી. તો આ છે સિમ્પલ પ્રપોઝલ વિશેની વાતચીત. પછી વાત કરીએ પ્રોમિસ. તો પ્રોમિસ કોને કહેવાય? તો કે when any proposal is accepted it become a promise. જો મારી પ્રપોઝલ હું તમને કરું અને તમે સ્વીકારી લ્યો તો એ શું થઈ ગયું? એ પ્રોમિસ થઈ ગયું. હું એમ તમને કહું કે મારા ઘરમાં વાયરિંગ કરવાનું છે, 5 દિવસમાં વાયરિંગ પૂરું કરવું જોઈએ અને મારી વાયરિંગ કરવા માટે 50,000 રૂપિયા સુધીનો ખર્ચો કરવાની ગણતરી છે. તો જો મારી બધી શરતો તમને મંજૂર હોય તો તમે શું કહેશો? કે ઓકે સર, અમને વાંધો નથી. તો તમે મને એક પ્રોમિસ આપશો. શું પ્રોમિસ આપશો? કે હા સર, તમે જે શરત રજૂ કરી છે, પ્રપોઝલ અમને આપ્યું છે એ પૂરી કરવાની અમે તમને પ્રોમિસ આપીએ છીએ. પ્રોમિસ મીન્સ an accepted proposal. હવે તમે મને પ્રોમિસ ક્યારે આપો? કે જ્યારે મેં તમને પ્રપોઝલ આપી એ તમને સ્વીકાર્ય હોય તો તમે પ્રોમિસ આપો. નહીતર તમે મને પ્રોમિસ નહીં આપશો ને એમ કહો છો કે ના સર સોરી, અમે આ કામ નહીં કરી શકીએ, આના માટે તમારે બીજા કોઈ વ્યક્તિને કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકો. તો પ્રોમિસ એ હકીકતમાં શું છે? મારા પ્રપોઝલની તમે સ્વીકૃતિ કરી છે એનો મતલબ એ થયો પ્રોમિસ થયો. તો આ વાત છે પ્રોમિસની છે. અને છેલ્લી એગ્રીમેન્ટ. તો એગ્રીમેન્ટ એટલે કંઈ નથી. એ પ્રોમિસ વિથ સમ કન્સિડરેશન ઇઝ કોલ્ડ એન એગ્રીમેન્ટ. તમે જે પ્રોમિસ આપો છો અને મારી જે પ્રપોઝલ છે એ બંનેનું કોમ્બાઇન્ડ એક ડોક્યુમેન્ટ તૈયાર થાય એને શું કહેવાય? એગ્રીમેન્ટ કહેવાય. તો આ વાત જે છે એ એગ્રીમેન્ટ, પ્રપોઝલ અને પ્રોમિસની છે. એના પછી આવશે કોન્ટ્રાક્ટ. તો કોન્ટ્રાક્ટ કોને કહેવાય? આપણે જે વાત હમણાં ડિસ્કસ કરી એ જ વસ્તુ પાછી રિપીટ કરીએ. A contract is a legal agreement for both parties. બંને માટેની એક પ્રકારની લીગલ એગ્રીમેન્ટ છે. According to the Indian Contract Act, each and every registered agreement become legal binding for both parties. શું કહેવા માંગે છે? કે ઇન્ડિયન ગવર્મેન્ટના આધારે, ઇન્ડિયન એક્ટના આધારે જ્યારે કોઈ એગ્રીમેન્ટને રજીસ્ટર કરવામાં આવે તો એ કોન્ટ્રાક્ટ બને છે અને કોન્ટ્રાક્ટમાં જે તે કઈ શરતો લખેલી છે એ બે પાર્ટી માટે લાગુ પડે. પછી એવું ન હોય કે મેં તમને જે કીધું છે તો હું ફરી જાઉં, એમ નહીં ચાલે. બંને પાર્ટીઓ, કામ કરવાવાળી પાર્ટી અને કામ કરાવનાર પાર્ટી, બંને એક પણ પ્રકારની કન્ડિશનમાં પછી ફેરફાર નહીં કરી શકે. તો એ શું થશે? કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન થશે. સચ લીગલ એગ્રીમેન્ટ ઇઝ કોલ્ડ કોન્ટ્રાક્ટ. તો આવો જે લીગલ એગ્રીમેન્ટ તૈયાર થાય છે એને કહેવામાં આવે છે કોન્ટ્રાક્ટ. Thus, it can be said that each and every contract is a legal agreement, but each and every agreement is not a contract. આ તો સ્વાભાવિક વસ્તુ છે. એગ્રીમેન્ટમાંથી કોન્ટ્રાક્ટ બને. તો દરેક કોન્ટ્રાક્ટ છે એ એગ્રીમેન્ટ તો છે, પણ દરેક એગ્રીમેન્ટ એ કોન્ટ્રાક્ટ નથી. કદાચ એવું થયું હોય કે આપણે સંબંધો સારા હોય તો આપણે રજીસ્ટર ન પણ કરાવીએ, માત્ર એગ્રીમેન્ટમાં આપણે એકબીજાની વાત ચલાવી લઈએ. દાખલા તરીકે બે ભાઈઓની વાત હોય તો બે ભાઈઓ વચ્ચે જે કઈ વાતચીત થઈ હોય તો એના માટે કઈ લીગલી રજીસ્ટર કરવાની જરૂર નથી. એ માત્ર એગ્રીમેન્ટ હોય તોય ચાલે. પણ જ્યારે આપણે અજાણ્યા માણસ જ્યારે કામ કરીએ તો ત્યારે આપણે ખાલી એગ્રીમેન્ટ નથી કરતા, એગ્રીમેન્ટ કરીએ ને પછી રજીસ્ટર પણ કરાવીએ છીએ. તો એનો મતલબ શું થયો? કે દરેક કોન્ટ્રાક્ટમાં એગ્રીમેન્ટ તો હોય જ, પણ દરેક એગ્રીમેન્ટમાં કોન્ટ્રાક્ટ હોય એવું જરૂરી નથી. રેડી? તો આ વાત જે છે એ ટોટલ પ્રપોઝલ, પ્રોમિસ, એગ્રીમેન્ટ અને કોન્ટ્રાક્ટની શબ્દોની ડેફિનેશન છે. તો મારા ખ્યાલથી આમાં બધાને ક્લિયર થઈ ગયું હશે. તો જો આમાં કોઈને વધારે કંઈ ક્વેરી હોય તો મારી જોડે ડિસ્કશન કરી શકે છે. બાકી આપણે આજનો જે લેક્ચર જે છે એ અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ ટોપિકને આપણે આગળ વધારશું. આમાં કોઈને ક્વેરી હોય તો મારી જોડે વાતચીત કરી શકે છે.